નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે કોન્સ્ટેબલ ભરતીનું અંદાજિત કટ ઓફ માર્ક્સ કેટલું રહેશે અને આ તમામ માહિતી આપણે તમામ અલગ અલગ એકેડમીની સરેરાશ આંકડા છે તેની વાત કરીશું વિડીયોમાં. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો વાત કરીએ તો મિત્રો, તમે બધાએ પણ તે વિડીયો એકેડમીના જોયેલા થશે. તો આપણે બની શકે તો બંને એકેડમીના જે સરેરાશ આંકડા જે વિદ્યાર્થીઓના હિતમાં રહે તેવા બે આંકડા છે તે સિલેક્ટ કરીશું, એટલે કે જે ઓછું નહીં અને જે વધારે નહીં તેમ બંને એકેડમીને ધ્યાનમાં રાખી અને આપણે છે તે કટ ઓફ જોઈશું. હવે આપણે જોઈએ કે મેલ અને પુરુષ જે કેટેગરી વાઇઝ છે તે પ્રમાણે કેટલું મેરિટ રહેશે. તો સૌપ્રથમ મેલ અને પુરુષ માટે કેટેગરી વાઇઝ જગ્યા છે તે પ્રમાણે કેટલું મેરિટ રહેશે તેની પણ વાત કરીશું, અને સાથે સાથે કેટલી જગ્યા ઉપર ભરતી આવેલી છે તેની પણ વાત કરીશું. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તમામ એકેડમી અંદાજિત કટ ઓફ માર્ક્સ છે અને સરેરાશ આંકડો જે આપણે આજના વિડીયોમાં મેળવીશું. આપણે આ તમામ માહિતી છે તે એકદમ જે તમામ એકેડમીની છે તેને સરેરાશ આંકડા લીધેલા છે, એટલે કે આમાં આપણું કોઈ પણ ઘરનું આંકડો નથી, તે ખાસ તમારે યાદ રાખવાનું છે. તો દોસ્તો, આપણે છે તમામ એકેડમીનું મેરિટ જોવાના છે. તેમાં સૌપ્રથમ બકુલ પટેલ જે 85 થી 88 સુધી મેરિટ રહેશે, એટલે કે સૌથી ઓછું મેરિટ છે તે બકુલ સર કહી રહ્યા છે. ત્યાર પછી આપણે આવી જ રીતે જે પણ એકેડમી છે તેનું તમામ વિગતવાર છે તે સૌપ્રથમ મેરિટ જોઈશું, અને લાસ્ટમાં આપણે તેમાંથી સરેરાશ આંકડો જે વિદ્યાર્થીઓના હિતમાં અને જે ફાઇનલ કટ ઓફ આપણને દેખાઈ રહ્યું છે તેવી રીતે આપણે આમાંથી સરેરાશ આંકડો કાઢશું. ખાસ કે તમામ એકેડમી દ્વારા જ બનાવેલું આ મેરિટ છે, આપણું આમાં કોઈ જ નથી, તે ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી છે એન્જલ એકેડમી જે 88 થી 100 સુધી મેરિટ બતાવી રહ્યું છે. વેબ સંકુલ 107 થી 105 બતાવી રહ્યું છે. ત્યાર પછી નીરજ ભરવાડ 93 થી 95 મેરિટ બતાવી રહ્યા છે. ત્યાર પછી છે જીસીએ સુરત જે 111 -5 પ્લસ છે તમારે કરવાના રહેશે. જ્ઞાનલાલ 118 થી 120, એટલે કે સૌથી વધારે એકેડમીમાં હાઈએસ્ટમાં હાઈએસ્ટ જ્ઞાન એકેડમી બતાવી રહ્યું છે. ત્યાર પછી છે નીરજ ભરવાડ 93 થી 95 સુધી મેરિટ રહેશે તેમ કહી રહ્યા છે. ત્યાર પછી પાટિયાબાઈ કુનાલ સર જે 100 થી 105 માઇનસ પ્લસ તમારે કરવાના રહેશે. તો દોસ્તો, લાસ્ટ એકેડમી લિબર્ટી જે 105 થી માઇનસ પ્લસ તમારે 5 કરવાના રહેશે. આવી જ રીતે આપણે તમામ એકેડમીનું મેરિટ છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો દોસ્તો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અલગ અલગ 12 એકેડમીનું જે મેરિટ છે તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો હવે આપણે આગળ વાત કરી દઈએ કે અંદાજિત આપણે બે એકેડમીનું છે તે મેરિટ આપણે જોવાના છે, અને સૌથી વધારે જે જ્ઞાન એકેડમી છે તે 120 થી 115 બતાવી રહ્યું છે, અને ત્યાર પછી સૌથી નીચું બકુલ પટેલ 88 થી 85 સુધી બતાવી રહ્યું છે. તો આપણે સરેરાશ આંકડા જોતા આપણને જે 100 થી 120, એટલે કે 100 થી 120 સુધીનું છે તે અંદાજિત આપણે છે તે આગળ પણ મેરિટ બતાવેલું છે, તે આપણે વિગતવાર સમજીએ. તો હવે આપણે જોઈએ કે જે કેટેગરી એટલે કે જનરલ, ઓબીસી, એસસી, એસટી જે તમામ ઉમેદવારો છે તે ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે, જે પણ આપણે કટ ઓફ બતાવ્યું છે તે આપણે આગળ વાત કરીએ કે તમામ એકેડમીને ધ્યાનમાં રાખી અને આપણે સરેરાશ આંકડો કાઢેલો છે. તો સૌપ્રથમ જનરલની વાત કરીએ તો જનરલમાં 115, ત્યાર પછી ઓબીસી 110 થી 115 સુધી છે તે જઈ શકે, અને ત્યાર પછી એસસી જે 100 થી 110 સુધી જઈ શકશે, અને ત્યાર પછી લાસ્ટ એસટી જે 90 થી 95 જે માઇનસ તમારે 5-10 માર્ક છે જે આપણે આગળમાં બતાવ્યું તેમ. અને ખાસ કે મહિલા ઉમેદવારો માટે જે આપણે મેરિટ તમે સ્ક્રીન પર જોઈ છો તેમાં 10 માર્ક માઇનસ પ્લસ કરી અને ચાલવું, જે તે આપણે માહિતી છે જે તમને આજ વિડીયોમાં મળી રહેશે. તો સાથે સાથે આપણે જગ્યાની પણ વિગતવાર વાત કરીએ તો આ ભરતીમાં કુલ જગ્યા 12,472 જગ્યા પર ભરતી આવેલી છે, અને આ ભરતીમાં જે આપ તમામ મિત્રોને ખ્યાલ છે કે પાર્ટ એ અને પાર્ટ બી મુજબ આ ભરતી લેવામાં આવી હતી. તેમાં પાર્ટ એમાં તમારે 32 માર્ક ફરજિયાત અને પાર્ટ બીમાં તમારે 48, અને બંને મળીને કુલ 80 માર્ક થતા હોય તો જ તમે છે તે પાસિંગ એરિયામાં આવી શકો. અને ફાઇનલ આન્સર કી સામે છે તે કુલ 10 પ્રશ્ન સામે છે તે વાંધા અરજી થયેલી છે. જ્યારે પણ આપણે ફાઇનલ આન્સર કી આવશે ત્યારે તેની વિગતવાર માહિતી આપણે ક્યારે આવશે તેની વાત આપણી ચેનલ ઉપર તમને કરેલી છે. તો એ એકવાર વિડીયો તે અવશ્ય જોઈ લેજો, અને ત્યાર પછી નવી ભરતી છે તે માહિતી મળતા મુજબ સપ્ટેમ્બરમાં અથવા ઓક્ટોબર મહિનામાં છે તે આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય
તો તમારા મિત્રોને શેર કરજો। અને ખાસ આપણે જે પણ વાત કરી તે તમામ એકેડમીને ધ્યાનમાં રાખીને આ મેરિટ છે તે બનાવેલું છે, જે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહીજો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।